સુરત જિલ્લાના બારડોલીમાં બારડોલી પ્રદેશ સર્વ સનાતન સમાજ રેલીનું આયોજન કરાયું હતું। તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ દમન મામલે રેલી યોજાઈ હતી। મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો જોડાયા હતા। હાલમાં જ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ દમન મામલે દેશભરમાં આક્રોશ છે। બારડોલીમાં બારડોલી પ્રદેશ સનાતન સર્વ સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરાયું હતું। બારડોલી પ્રદેશના સર્વ સમાજના આગેવાન તેમજ નાગરિકો આ રેલીમાં જોડાયા હતા। સૌપ્રથમ બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે ભેગા થયા હતા, જ્યાં સ્વાતંત્ર્ય સેનાનીના પુત્રી નિરંજના બા કલાકારથીના હસ્તે ઝંડી બતાવી રેલીની શરૂઆત કરી છે। બારડોલી પ્રદેશના 30થી વધુ સમાજના આગેવાન નાગરિકો તેમજ મહિલાઓ પણ રેલીમાં જોડાઈ હતી। મૌન રેલી સ્વરૂપે રેલી નીકળી હતી। સ્વરાજ આશ્રમથી જલારામ મંદિરથી સરદાર ચોક થઈ પ્રાંત કચેરી સુધી રેલી નીકળી હતી। પ્રાંત કચેરીએ રેલીનું સમાપન કરાયું હતું। રાજ્યના મુખ્યમંત્રી, વડાપ્રધાન તેમજ રાષ્ટ્રપતિને સંબોધી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। અમે આજે આ પ્રદેશના 30થી વધુ સામાજિક સંગઠનો, સમાજના પ્રમુખો, એમના હોદ્દેદારો અને એમના સભ્યો સાથે, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં એટલા માટે રેલી અને આયોજન કર્યું કે કેટલાક સમય પહેલાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર રીતસરનો અત્યાચાર કરવામાં આવ્યો અને ત્યાંના જે કે ધર્મસ્થાનો છે એમનું ભરપૂર નુકસાન થયું અને વ્યક્તિગત રીતે જેમની માલ મિલકતને પણ નુકસાન થયું। અને જ્યારે આ અત્યાચાર થયો હોય તો સ્વાભાવિક છે કે આ બારડોલી જ્યારે હંમેશા આવા આંદોલન માટે ઊભું રહ્યું છે, તો એમની એક ફરજના ભાગરૂપે આ સમાજ દ્વારા ભારત સરકારને વિનંતી કરવામાં આવે કે આની વિરુદ્ધમાં તમે કડકમાં કડક પગલાં લો અને અમે આ જે કંઈ બનાવો બનાવ્યા છે એને વખોડી કાઢીએ છીએ। આ માટે એક શાંતિ રેલીનું આયોજન હતું અને અમે મૌન રેલી જ આપણે કાઢી હતી અને શિસ્તબદ્ધ અને અનુશાસન સાથે આપણે પ્રાંત ઓફિસર મેડમને આપણે આપ્યું છે અને એવો વડાપ્રધાનશ્રી અને રાષ્ટ્રપતિને પહોંચાડે એવી અમને ખાતરી પણ આપી છે। એ બદલ એમનો આભાર પણ માનીએ છીએ। આજરોજ બારડોલી પ્રદેશ સમસ્ત સનાતની હિન્દુ સમાજ સંગઠન દ્વારા એક મૌન રેલી પાડીને આવેદનપત્ર આપવામાં આવેલ છે। જે બાંગ્લાદેશમાં થયેલ ઉથલપાથલ અને ત્યાં જે ઘટનાઓ બની એ બાબતે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે જે આવેદનપત્ર આપેલું છે, જે આજે જ અમે રાજ્યપાલશ્રી અને કલેક્ટર સાહેબ મારફત આગળ ફોરવર્ડ કરીશું। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।